મને એ નથી સમજાતું કે અચાનક કોઈને કયા વગર બધો સામાન લઈને બંને જણા ક્યાં જતા રહ્યા હશે. એક કામ કરું છું, ફોન કરી જોઉં છું. એક મિનિટ, રશ્મિબેન, કદાચ એવું પણ બની શકે ને કે આપણે આરામ કરતા હતા ત્યારે રાધાને કે રાજેશભાઈને કહીને ગઈ હોય. હા, બની શકે છે, પણ હું રૂમમાંથી બહાર આવી ત્યારની મેં રાધાને પણ નથી જોઈ. એ તો મને કહીને મંદિરે ગઈ છે. ઠીક છે, પણ કદાચ રાજેશભાઈને ખબર હોય. પણ આટલી ઉતાવળ શું કામ કરી? હે, થોડો સમય લેવો હતો ને. જો તમે પપ્પાને સમજાવ્યા હોત તો એ માની ગયા હોત. લગ્ન માટે રાહ જોવાનું શક્ય નહોતું. પણ કેમ? કારણ કે હું લગ્ન પહેલા જ પ્રેગ્નેન્ટ થઈ ગઈ હતી. હા રાધા, અમારા પ્રેમ લગ્ન તારા પપ્પાને મંજૂર નહોતા, એટલે અમે બંને જણા એમનાથી દૂર જતા રહ્યા અને સુખેથી સંસાર કરવા લાગ્યા. એટલે બધું તમારી ઈચ્છા પ્રમાણે જ થતું હતું. આમાં મારા પપ્પા વચમાં ક્યાંથી આવ્યા? અરે આમાં તો મને પપ્પાનો કોઈ જ વાંક નથી દેખાતો. એમને ફક્ત તમારા પ્રેમ લગ્ન મંજૂર નહોતા એટલું જ ને, બસ. અહીં જ તો તમે બધા થાપ ખાવ છો. તારો બાપ એટલો ભોળો નથી. મારા લગ્ન પાછળ એનો અંગત સ્વાર્થ છુપાયેલો હતો. એ બિઝનેસમાં પોતાના ફાયદા માટે કોઈ પોલિટિકલ લીડરના દીકરા સાથે મારા લગ્ન કરાવવા માંગતા હતા. પણ એમની ઈચ્છા વિરુદ્ધ મારા લગ્ન કરી લેવાથી એમનું યંગેસ્ટ બિઝનેસ ટાઇકૂન બનવાનું સપનું ધૂળમાં મળી ગયું. એમનાથી મારો સુખી સંસાર જોવાયો જ નહીં. અમને શોધવા માટે એમના માણસો અમારી પાછળ લગાડ્યા, અમારું જીવવું હરામ કરી નાખ્યું. મારો સગ્ગો ભાઈ મારી પેટમાં રહેલી સંતાન માટે કંસ મામો બની ગયો. મિલી મારા પેટમાં હતી. આવી હાલતમાં મેં આ ગામથી બીજે ગામ દોડતા રહ્યા. મારા ધનરાજનું અપહરણ કરાવ્યું, મારી પાછળ ગુંડાઓ દોડાવ્યા, મારી સંતાનને મારી નાખવાનો પ્રયત્ન કર્યો. તારા બાપે અમને ચારે બાજુથી ઘેરી લીધા. હું એમના પગમાં પડી, કરગરી, અમારી જિંદગીની ભીખ માંગી. એને મારી તો છોડ, પણ મારી પેટમાં રહેલી એની ભાણીની પણ દયા ના આવી. એટલે મારા સંતાનનો જીવ બચાવવા માટે એક માં તરીકે મેં મરણીય પ્રયાસો કર્યા. માતાજીની કૃપાથી મિલીનો જન્મ થયો. હું બહુ ખુશ હતી, પણ મારી એ ખુશી તારા બાપથી જોવાઈ નહીં. મિલીના જન્મની ખુશ ખબરી હું ધનરાજને આપું એ પહેલા જ મને સમાચાર મળ્યા કે ધનરાજ આ દુનિયામાં નથી રહ્યો. મિલીએ એના જન્મ પહેલા જ એના બાપને ખોયો. મેં ધનરાજ સાથે સુખી સંસાર જીવવાનું સપનું જોયું હતું, પણ તારા બાપે પોતાના અંગત સ્વાર્થ માટે મારું એ સપનું ધૂળમાં મેળવી નાખ્યું. મેં એ દિવસથી નક્કી કર્યું કે હું તારા બાપની જિંદગી બરબાદ કરી નાખીશ. બા, બા. હા, ઘરે કોઈ આવ્યું છે? ના મારી મીઠડી, હજી સુધી તો કોઈ નથી આવ્યું. કેમ, કોઈ આવવાનું હતું? હવે અમને શું કહું? એકવાર એને આવી જવા દો, પછી વિચારું છું કે શું કહેવાનું છે. ના ના, એક ફ્રેન્ડ આવવાની હતી એટલે. અચ્છા. આ મિલી ક્યાં પહોંચી હશે? હે ભગવાન, હવે આને શું જવાબ આપો? હજુ સુધી તો મમ્મી પણ નથી આવ્યા. જવાબ આપી દેવા દે, નહીં તો પાછી અહીંયા આવશે. મિલી, તું ક્યાં છે? તને આવતા આટલી વાર કેમ લાગી? હું તારા ઘરે આવવા જ નીકળી હતી, પણ રસ્તામાં રિક્ષાનું ટાયર પંચર પડ્યું. જેવી રિક્ષા રેડી થાય એવું 10 જ મિનિટમાં આવું છું. હા, ઠીક છે, જલ્દી આવ, હું તારી રાહ જોઉં છું. ઓકે. કિયારા મેડમ, હવે તમે રાહ જોતા બેસી રહો.
જેવા મમ્મી આવે એવા અમે બંને થોડા સમય માટે સંપર્ક ક્ષેત્રની બહાર હોઈશું. તારા બાપની જેમ મેં પણ રંગ બદલવાનું નક્કી કર્યું. મિલીને કોઈ સેફ જગ્યાએ રાખી હું તારા બાપ પાસે પહોંચી. મેં જે ભૂલ કરી હતી એની એમની પાસે માફી માંગી. મારો પ્રેમી પતિ હવે આ દુનિયામાં નથી રહ્યો અને મારું બાળક જન્મતાની સાથે જ મૃત્યુ પામ્યું. એવું કહીને હું એમના પગમાં પડી ગઈ. હવે આ દુનિયામાં મારું તમારા સિવાય કોઈ નથી એવું કહીને એમના પગમાં પડી મારી જિંદગીની ભીખ માંગી. પણ હું પાછી ઘરે આવું એ પહેલા જ એના પોલિટિકલ લીડરના દીકરાના લગ્ન થઈ ગયા હતા. એટલે હવે હું એના કોઈ કામની નથી. એટલે એણે મારો સ્વીકાર ના કર્યો. રશ્મિને મારા પર દયા આવી. એણે મારો સ્વીકાર કર્યો. પહેલા તો એ ના માન્યો, પછી એ મને ઘરમાં લેવા તૈયાર થયો. કદાચ એમાં પણ એનો અંગત સ્વાર્થ હતો, કારણ કે એ વખતે તું તારા મમ્મીના પેટમાં હતી અને બિઝનેસના કામથી આરપી સતત બહાર રહેતો હતો અને તારી મમ્મી ઘરમાં એકલી રહેતી હતી. એટલે આવી પરિસ્થિતિમાં તારી મમ્મીનું ધ્યાન રાખી શકે એટલે મારો સ્વીકાર કર્યો. હું સમજી ગઈ કે આમાં પણ આનો કોઈ અંગત સ્વાર્થ છે. પણ જો મારે બદલો લેવો હશે તો એની સાથે રહીને લઈશ તો એને ખબર નહીં પડે. હવે મેં પણ તારા બાપની જેમ પોતાના સ્વાર્થ માટે મીતામાંથી ડેવિલ બનવાનું નક્કી કર્યું. એનો પહેલો જ વાર મેં એવો કર્યો કે 20 વર્ષ સુધી તારો બાપ તારાથી દૂર રહ્યો. એટલે હું તમારા લીધે મારા મમ્મી પપ્પાથી 20 વર્ષ દૂર રહી. યસ, ડેવિલ બન્યા પછી મારું સૌથી પહેલું કામ હોસ્પિટલમાં તારા જન્મ પછી તારી અદલા બદલી કરાવી નાખી. તમને ખબર છે મીતા અને મિલી ઘરમાં નથી અને એમનો સામાન પણ રૂમમાં નથી. આ શું છે? મીતા જતા પહેલા ચિઠ્ઠી મૂકીને ગઈ છે. ચિઠ્ઠી ક્યારે મૂકીને ગઈ? મને ખબર જ ન પડી. આપણે બધા આરામમાં હતા ને એ વખતે મીતા આપણને ડિસ્ટર્બ કર્યા વગર આ ચિઠ્ઠી મૂકીને જતી રહી છે. અરે પણ આટલી ઉતાવળ કરવાની શું જરૂર હતી? એ આપણને મળીને પણ જઈ શક્યો હોત ને. હું પણ ક્યારનો એ જ વિચારું છું કે એવું શું કારણ હશે કે આમ અચાનક મીતા બધો સામાન લઈને જતી રહી. એ ક્યાં ગઈ છે એવું એને ચિઠ્ઠીમાં લખ્યું છે? ના, એવું તો કાંઈ નથી લખ્યું, પણ એની ફ્રેન્ડ્સ નર્મદા પરિક્રમામાં જાય છે એટલે હું જઉં છું એવું લખ્યું છે. એ નર્મદા પરિક્રમા કરવા જવાનું વિચારે અને એ વિશે આપણને કંઈ કહ્યું પણ નહીં. બાકી એ ક્યારે પણ બહાર જાય છે આપણને કહીને જ જાય છે. પરિક્રમા માટે જાય એ તો સારી વાત છે, પણ આમ અચાનક જતી રહી એટલે ચિંતા થાય છે. ચિંતા કરવાની જરૂર નથી. એ એકલી નથી ગઈ, મિલીને સાથે લઈને ગઈ છે. એક કામ કરો, તમે મીતાને ફોન લગાડો, આપણે વાત કરીએ. તારા આવવા પહેલા મેં 2-3 વાર ટ્રાય કર્યો પણ એનો ફોન સ્વિચ ઓફ આવે છે. નેટવર્ક નહીં હોય. જેવી નેટવર્કમાં આવશે એટલે આપણને તરત ફોન કરશે. ડોન્ટ વરી, હું તમારા માટે કોફી બનાવી લાવું. એટલે મારી અને કિયારાની અદલા બદલી તમે કરાવી હતી? હા, પણ આજે તે મારી દીકરીની જિંદગી બચાવી છે અને તારા બાપ માટે તે જીવનદાન જીતી લીધું. મને ખબર હતી કે તમે જ ડેવિલ છો, પણ મીતામાંથી ડેવિલ કેમ બન્યા એ જાણવા માટે જ હું અત્યાર સુધી ચૂપ રહી. તમારા ડેવિલ બનવા પાછળના કારણો શોધતી રહી. હા, તે ધાર્યું હોત તો બધા સામે મારા રહસ્યો ખોલી શકી હોત અને મારા ગુનાઓની સજા પણ મને અપાવી શકી હોત. હું તમને સજા નહીં પણ ન્યાય અપાવવા માંગુ છું ફોઈ. અને એટલે જ મેં આ રહસ્ય મારા સુધી સીમિત રાખ્યું.
નીતા ફોઈ, હજુ મોડું નથી થયું. આપણે પપ્પાને પૂછીએ ને કે એમણે આવું બધું શું કામ કર્યું. અરે આપણે એમની પાસે ચોખવટ કરીએ. ના, મારે કોઈ ચોખવટ કરવી જ નથી. અને હું નથી ઈચ્છતી કે તું પણ તારા બાપની અસલિયત જાણે કે એમને કંઈ પૂછે. એટલે હું થોડા સમય માટે મારી દીકરીને લઈને બધાથી દૂર જઈ રહી છું. આજે તે મારા માટે જે કંઈ પણ કર્યું એનો ઉપકાર હું આખી જિંદગી નહીં ભૂલું. હું જાણું છું કે હું માફીને લાયક તો નથી જ, પણ શક્ય હોય ને તો પોતાની જાતને મારી જગ્યા પર મૂકીને જોજે. પછી નક્કી કરજે કે હું માફીને લાયક છું કે નહીં. રાત થઈ ગઈ, હજી સુધી મિલી આવી કેમ નથી? ક્યાંક એને મને મૂરખ તો નથી બનાવીને? માં દીકરી બંને ફોન સ્વિચ ઓફ કરીને બેઠા છે. એમને એ ખબર નથી પડી રહી કે અહીંયા મારી શું હાલત છે. ફિયા રાધાને મળવા ગઈ હતી. ક્યાંક રાધાને મારા વિશે કંઈ તો નહીં દીધું હોય ને? રાધાને ખબર તો નહીં પડી ગઈ હોય ને કે મેં ક્રિશને જાણી જોઈને આફ્રિકા મોકલ્યો હતો, રાધાથી દૂર થઈ જાય એટલા માટે? ક્યાંક રાધાને એ તો ખબર નથી પડી ગઈ ને કે એને કોમામાં મેં અને ફિયાએ જ મોકલી હતી. અને જ્યારે એ કોમામાંથી બહાર આવી ત્યારે એની પર જે જીવલેણ હુમલા કરાવ્યા હતા એ અમે લોકોએ કરાવ્યા હતા. રાધાને ખબર પડી ગઈ હશે ને તો ચોક્કસ એ વાત આરપીને જઈને કહેશે. અને જો આરપીને આ બધા વિશે ખબર પડી ગઈ ને તો એ તો મને મારી જ નાખશે. ફિયા પ્લીઝ તું એકવાર મારી સાથે ફોન પર વાત કર, નહીં તો હું સતત ટેન્શનમાં જ રહ્યા કરીશ. ફિયા પ્લીઝ પ્લીઝ તું મારી સાથે વાત કર. પ્લીઝ કોલ મી વન્સ પ્લીઝ. ઓ ગોડ, ખબર નહીં હવે શું થશે. સાંભળવું છે તારે સાંભળવું છે તો સાંભળ. પ્રેમાળ અને લાગણીશીલ તારી નીતા ફોઈ તારા બાપના લીધે ડેવિલ બની. મેં પ્રેમ કરવાની ભૂલ કરી, એની સજા હું આખી જિંદગી ભોગવી રહી છું. કોઈ તારા ક્રિશને તારી પાસેથી છીનવી લે તો શું કરે? તો હું એને બરબાદ કરી નાખું. બસ હું પણ આ જ કરી રહી છું. મારા લગ્ન પાછળ એનો અંગત સ્વાર્થ છુપાયેલો હતો. એ બિઝનેસમાં પોતાના ફાયદા માટે કોઈ પોલિટિકલ લીડરના દીકરા સાથે મારા લગ્ન કરાવવા માંગતા હતા. પણ એમની ઈચ્છા વિરુદ્ધ મારા લગ્ન કરી લેવાથી એમનું યંગેસ્ટ બિઝનેસ ટાઇકૂન બનવાનું સપનું ધૂળમાં મળી ગયું. નિધિએ એના જન્મ પહેલા જ એના બાપને ખોયો. મેં ધનરાજ સાથે સુખી સંસાર જીવવાનું સપનું જોયું, પણ તારા બાપે પોતાના અંગત સ્વાર્થ માટે મારું એ સપનું ધૂળમાં મેળવી નાખ્યું. મેં એ દિવસથી નક્કી કર્યું કે હું તારા બાપની જિંદગી બરબાદ કરી નાખીશ. ડેવિલ બન્યા પછી મારું સૌથી પહેલું કામ હોસ્પિટલમાં તારા જન્મ પછી તારી અદલા બદલી કરાવી નાખી. પણ આજે તે મારી દીકરીની જિંદગી બચાવી છે અને તારા બાપ માટે તે જીવનદાન જીતી લીધું. હું જાણું છું કે હું માફીને લાયક તો નથી જ, પણ શક્ય હોય ને તો પોતાની જાતને મારી જગ્યા પર મૂકીને જોજે. પછી નક્કી કરજે. પીકે નો ફોન? આ વળી મને શું કામ ફોન કરતો હશે? વકીલનો ફોન? આ મને શું કામ ફોન કરે છે? મારે અત્યારે આની સાથે વાત કરવાનો જરાય મૂડ નથી. અને આગળની તારીખ લેવા માટે પૈસા જોઈતા હશે, પછી આપી દઈશ.
હું જેના ફોનની રાહ જોઉં છું એ જ ફોન નથી કરી રહી મને. હું અંદર આવી શકું મેડમ? યસ. મેડમ તમે મારો ફોન કેમ નથી ઉપાડતા? કોઈ અર્જન્ટ કામ હતું? અર્જન્ટ કામ તો નહોતું, પણ આજે આઠમ છે ને, તો મારે વાઈફ સાથે એક જગ્યાએ હવનમાં જવાનું હતું. હા તો એમાં પૂછવાની શું જરૂર છે? જાઓ, જતા આવો. થેન્ક યુ મેડમ. અરે હા, તમારા વકીલ સાહેબનો મારી ઉપર ફોન આવ્યો હતો અને કહેતા હતા એમને તમારી સાથે કંઈક અર્જન્ટલી વાત કરવાની છે, પણ તમે એમનો ફોન નથી ઉપાડતા. પ્લીઝ એમની સાથે તમે વાત કરી લો. ઠીક છે, હું વાત કરી લઉં છું. મેડમ, તમને ખોટું ન લાગે તો એક વાત કહું? હા બોલો. સાચું કહું તો મને મીતા ફોઈનું બિહેવિયર બરાબર ન લાગ્યું. એમના મનમાં કંઈ અલગ જ ચાલતું હતું. મને તો લાગે છે એ તમારી સાથે જુઠ્ઠું બોલ્યા. તમે મીતા ફોઈથી ચેતીને રહેજો મેડમ. આ પીકે ફિયા વિશે આવું શું કામ કહીને ગયો? ભાભી, મને લાગે છે આપણે તમારા પપ્પાને સાચી વાત પૂછવી જોઈએ. એ તો સાચું કહી જ દેશે ને. ના, મારું મન એવું કહે છે કે મીતા ફોઈ સાવ ખોટા ના હોઈ શકે. આજે જે રીતે એ મારી સાથે વાત કરતા હતા એ રીતે આખી જિંદગી બદલો લેવા માટે, પપ્પાને બરબાદ કરવા માટે મથતા રહ્યા, એ બદલો એ એક જ વાતમાં ભૂલીને નીકળી ગયા. મેં એમના પર એક એહસાન કર્યું, એમની દીકરીનો જીવ બચાવ્યો, અને એ એમના જીવનનું લક્ષ્ય મારા પપ્પાની બરબાદી એ ભૂલી ગયા. એટલે એ મનથી ડેવિલ નથી. હવે મારા માટે અગત્યનું છે એમનું ડેવિલ બનવા પાછળનું સાચું કારણ જાણવાનું. અને શૌર્યભાઈ, હું તમને ખાતરી આપું છું, જો આમાં મારા પપ્પા ગુનેગાર નીકળ્યા તો હું એમને પણ સજા અપાવીને જ રહીશ. જેવી રીતે માતાજીએ હંમેશા મારો સાથ આપ્યો અને મને ન્યાય અપાવ્યો, એવી રીતે હું પણ મીતા ફોઈને ન્યાય અપાવીશ. ભાભી, મને લાગે છે તમારે આવી રીતે કોઈ નિર્ણય પર ના પહોંચવું જોઈએ. જેવી રીતે તમે મીતા ફોઈનો પોઈન્ટ ઓફ વ્યૂ, એમની વાત સાંભળી લીધી, એવી જ રીતે તમારે આરપી અંકલનો પણ પક્ષ સાંભળવો જોઈએ અને પછી કોઈ નિર્ણય લેવો જોઈએ. મીતા ફોઈએ બધું કહી તો દીધું છે, પણ એમની જ વાતને સાચી માનીને હું પપ્પાના વિરુદ્ધ કંઈ નથી કરવા માંગતી. મને લાગે છે કે પપ્પાની સાથે વાત કરતા પહેલા આપણને જે કંઈ માહિતી મળી શકે ને એ આપણે મેળવવી જોઈએ. જો મીતા ફોઈના કહેવા પ્રમાણે પપ્પાએ સાચે જ કંઈ કર્યું છે તો એ ચેતી જશે અને એ બધા પુરાવા નષ્ટ પણ કરી શકે છે. અને હવે હું કોઈ ચાન્સ લેવા નથી માંગતી. આપણે મીતા ફોઈના કેસમાં બહુ જ નજીક પહોંચી ગયા છીએ. આઈ થિંક યુ આર રાઈટ ભાભી. મીતા ફોઈએ જાતે જ કબૂલી લીધું છે કે એ પોતે જ ડેવિલ છે. પણ મને એક વાત ખબર ના પડી કે એમની આખી વાત દરમિયાન એમણે કિયારાનો ક્યાંય ઉલ્લેખ નથી કર્યો. હું જ્યાં સુધી કિયારાને ઓળખું છું ને, એણે ભલે મીતા ફોઈને મને મળવા આવવા દીધી હોય, પણ એને શંકા તો થઈ જ હશે કે ક્યાંક મીતા ફોઈ એમના રહસ્યો આપણને ના કહી દે. મને લાગે છે કિયારા હવે સખત ટેન્શનમાં હશે. એને લાગ્યું હશે કે મીતા ફોઈએ એમના વિશે બધું જ આપણને જણાવી દીધું છે. બની શકે છે. પણ હવે મીતા ફોઈના ગયા પછી કિયારા સાવ એકલી પડી ગઈ છે. હા ભાભી, આ સારો ચાન્સ છે. આપણે હવે એને ટ્રેપમાં લઈ શકીએ છીએ. હા, એક કામ કરીએ, મને મળ્યા પછી મીતા ફોઈ અને કિયારા વચ્ચે કોઈ વાત થઈ છે કે નહીં આપણે એ જાણવું પડશે. યસ, જેવી રીતે આપણે મીતા ફોઈને ઇમોશનલી ટ્રેપ કરીને એમનું મોઢું ખોલાવડાવ્યું, એવી જ રીતે હવે કિયારાનું મોઢું ખોલાવીએ. તમારો આ આઈડિયા કિયારા પર વર્ક નહીં કરે, કારણ કે મીતા ફોઈ લાગણીશીલ વ્યક્તિ છે અને કિયારાને લાગણીઓ સાથે કોઈ સંબંધ જ નથી. એ દરેક વસ્તુમાં બસ પોતાનો સ્વાર્થ જ જોતી હોય છે.
કિયારાના કહેવાથી મને મારવામાં મીતા કોઈને કોઈ જ રસ નથી. એમને તો બસ પપ્પા સાથે બદલો લેવો છે. અને તમે કહેતા હતા ને કે જેવા સાથે તેવા થવું પડે. પણ જો આપણે મીતા ફોઈને એમની ભાષામાં જવાબ આપ્યો હોત ને, તો આજે મિલી આ દુનિયામાં ના રહી હોત. અને મિલી સિવાય મીતા ફોઈનું આ દુનિયામાં કોઈ જ નથી. જો એમણે મિલીને પણ ગુમાવી દીધી હોત તો એક જખમી સિંહણની જેમ મીતા ફોઈ વધારે વિફર્યા હોત અને આપણા પરિવારને વધારે નુકસાન પહોંચાડ્યું હોત. હવે પપ્પાના રૂમમાં પડેલી એ ફાઇલમાંથી આપણે એફઆઈઆરની ઓરિજિનલ કોપી ગમે તે રીતે શોધવી પડશે અને એ જ આપણને સાચી હકીકત સુધી પહોંચાડી શકશે. હવે આપણે બાકી રહેલું કામ વહેલામાં વહેલી તકે પૂરું કરવું જ પડશે. યસ, અને હું પ્રતિકભાઈ સાથે વાત કરીને કિયારાનું મેન્ટલ સ્ટેટસ જાણી લઉં છું. ઠીક છે.